अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે સમોસાની પટ્ટી બનાવવાની છે, જેને માંડા બી કહેવામાં આવે છે। ખૂબ જ સહેલી રીત છે સમોસાની પટ્ટી બનાવવાની। જે માંડા બનાવીએ છીએ તે બજારમાં તો અવેલેબલ હોય જ છે, પણ અમુક વખત બજારમાં મળતા નથી, એટલે ઘરે બી આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ એને। તો ઠેઠ સુધી મારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ માંડા બનાવવાનો। મેદો લીધો છે, એની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખીશું અને 50 ગ્રામ જેટલું તેલ એડ કરી દઈશું એની અંદર। ગ્રામ જેટલું આપણે એની અંદર તેલ એડ કરી દીધું છે, એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। અંદર જે રીતે સમોસાનું કેવું આપણે બનાવીએ છીએ રોટલી એ રીતનું આપણે નહીં રાખવાનું, આપણે આ રીતનું થોડુંક ચમચો અંદર મોણ નાખવાનું છે। હવે એનો આપણે લોટ બાંધીશું, થોડું પાણી મિક્સ કરીને આપણે લોટ બાંધતું જવાનું છે। લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, એની પર આપણે તેલ લગાવી દઈશું। મેં 500 ગ્રામ મેદો લીધો છે, કેમ કે મારે માંડાને સ્ટોરેજ કરવાના છે, એટલા માટે મેં 500 ગ્રામ મેદો લીધો છે। એ બી મેં તમને આગળ બતાવીશ કે એને કેવી રીતે સ્ટોરેજ કરવાના હોય છે તે, અને તમારે લાંબો સમય લગીને માંડા સરસ રહે છે, એટલા માટે તમે ઘરે આ રીતે માંડા બનાવીને મૂકી શકો છો। તો કોઈ મહેમાન આવે તો તમે તાત્કાલિક બનાવી શકાય। સમોસા છે કે પછી ચિકન રોલ છે, સ્પ્રિંગ રોલ છે, ગમે તે તમે બનાવી શકો છો। એને સરસ રીતે આપણે ઢાંકીને મૂકી દઈશું। હવે 30 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે। 30 મિનિટનો સમય થઈ ગયો છે, લોટ સરસ રીતે પલળી ગયો છે, આપણે સરસ રીતે મસળવાનો છે આ રીતે। થોડુંક તેલ લગાવીને આપણે સરસ મસળવાનો છે એને, આપણે સરસ રીતે ભેગો થઈ જઈએ। લોટ સરસ તૈયાર થઈ ગયો છે, એના હવે આપણે માંડા બનાવવાના છે। તેના માટે આપણે ગુલ્લા પાડ લઈશું। પહેલા આપણે આટલો લોટ લઈશું, એને પાટલી પર મૂકીને આપણે આ રીતે કરી દેવાનું છે। લોટ નાખીને આપણે આ રીતે ગોળો તૈયાર કરી દઈશું, અને એના નાના નાના રીતે ગોળ કાપી લેવાના છે। એક સાઈઝના આપણે ગોળ કાપવાના છે। આ રીતે બધા આપણે કાપી કાઢ્યું છે, અને આ રીતે ગોલ ગોલ બોલ બનાવી દઈશું। બધા બોલ આપણે તૈયાર થઈ ગયા છે। મેં થોડોક નીચે મેદો નાખીને બધા બોલ મૂકી દીધા છે, એની પર થોડોક આપણે મેદો લગાવી દઈશું, અને બધા બોલને આ રીતે બોલ મૂકી દેવાનો છે આટલી પર, અને પછી એને આ રીતે આપણે વળવાનું છે। એક નાની પૂરી જેવું આપણે તૈયાર કરી દેવાનું છે। બિલકુલ સહેલી રીત છે માંડા બનાવવાની, એને સ્ટોરેજ બી કરી શકાય છે આપણાથી, તે બી મેં તમને આગળ બતાવી રહી છું। તો લાસ્ટ સુધી મારો વિડીયો તમે જોજો। આ રીતે પૂરી આપણે તૈયાર કરવાની છે। આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે, મેં હમણાં 2 પૂરી બનાવી છે, અને એને આ રીતે તેલ લગાવવાનું છે। આપણે સરસ રીતે તેલથી બંને પૂરીને કવર કરી લેવાની છે। વધારે તેલ લગાવવાનું છે આપણે, જેટલું વધારે તેલ લગાવશો એટલી સરસ રીતે તમારો માંડો ઉકળીને તૈયાર થઈ જશે। બધી કોરોએ તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે બધી કોર પર તેલ લગાવું છું, એ રીતે બધી કોર પર તમારે તેલ લગાવવાનું છે। હવે એની ઉપર આપણે મેદો લગાવી દઈશું। મેદો બી થોડોક વધારે જ આપણે લગાવવાનો છે। આ રીતે વધારે મેદો આપણે લગાવી દેવાનો છે બંને પૂરીની ઉપર। હવે એક પૂરીને બીજીની પૂરીની ઉપર આપણે મૂકી દઈશું આ રીતે। આ રીતે પૂરીને મૂકી દેવાની છે આપણે। હવે આપણે વેલણની મદદથી ધીરે ધીરે કરીને એને વણવાનું છે। આ રીતે માંડાને તૈયાર કરી દેવાનો છે। બિલકુલ સહેલી રીત છે, અને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય છે। એક વખત જરૂરથી ઘરે ટ્રાય કરજો। જોઈ શકો છો તમે કે આપણો સરસ રીતે માંડો તૈયાર થઈ ગયો છે। હવે
હવે એને આપણે શેકવાનો છે અને એને લીધે મેં તવી ગરમ મૂકી દીધી છે. મીડિયમ ગેસ પર આપણે મેંદાને તૈયાર કરવાનો છે. ચીરીક જ વાર એને આપણે રહેવા દેવાનો છે 4 થી 5 સેકન્ડ. પછી એને આપણે પલટાઈ દેવાની છે આ રીતે. તૈયાર થઈ જાય છે, જોઈ શકો છો તમે. એ તવીની ઉપર છૂટો પડી જાય છે આ રીતે અને સરસ શેકાઈ ગયો છે. આ રીતે બધા મેંદા તૈયાર કરવાના છે. મેં તમને બીજો બી બતાવી રહી છું. આ રીતે કોટનનો રૂમાલ કે ગમે તે કપડું લઈને એની અંદર આપણે પછી એને વીંટી દેવાનું છે. સરસ રીતે આપણો માંડો છૂટો પડી જાય છે. આ રીતે બધા માંડા આપણે તૈયાર દેખી શકો છો તમે કે માશાલ્લાહ આપણા માંડા આ રીતે મેં તૈયાર થયા છે. તેને આવી રીતે મૂક્યા છે ને તમારે જેમ જેમ બને તેમ તેમ આ રીતે કપડને કવર કરતું ચાલવાનું છે, ઢાંકતું ચાલવાનું છે. એ રીતે તમારે બધા માંડાને તૈયાર કરવાના છે અને એની પર ઢાંકતું ચાલવાનું છે જેથી કરીને માંડા સુકાઈ ના જાય. આપણા માંડા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે કે એકદમ સરસ પાતળા અને ખૂબ જ સરસ રીતે આપણા માંડા તૈયાર થઈ ગયા છે. એને મેં તમને સ્ટોરેજ કરવાની રીત બતાવી રહી છું. જેના માટે તમારે આ રીતે રોલ કરી દેવાનો છે માંડાનો રોલ કરીને તમારે છરીની મદદથી આ રીતે કાપી કાઢવાની છે. બંને સાઈડથી તમારે આ જે એની કોરો હોય તેને કાપી લેવાની છે અને તમારે જે અંદાજ હોય કે ભાઈ તમારે કઈ રીતનું બનાવવાનું છે કે ભાઈ સમોસા બનાવવા છે તો તમારે એ રીતનું એને કટિંગ કરવાની છે કે સમોસા બનાવવા માટે આટલી સાઈઝ બરાબર રહે છે એટલે એ પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે. અને જો તમારે જે રોલ બનાવીએ છીએ તે રોલ પ્રમાણે પછી તમારે આ રીતનો માંડો કમ્પ્લીટ રહે છે. તેના માટે મેં તમને બતાવી રહી છું. જો તમારે રોલ બનાવવાનો હોય તો પછી આ રીતે તમારે બધી સાઈડથી કાપી કાઢવાની છે અને ચોરસ એનો ભાગ તૈયાર કરી દેવાનો છે. તો તમારે જે રોલ બનાવે છે ચિકન રોલને એ રીતનું તે તૈયાર થઈ જાય છે તમારા માંડા. પણ મેં સમોસાના માટે કાપીને મૂકું છું હમણાં માંડાને. એના માટે મેં આ રીતે એને કટ કરું છું 3 ભાગમાં. તો તમારે એને મહેમાન કોઈ આના હોય 1-2 દિવસની અંદર જ અને આ સ્ટોરેજ કરીને તમે મૂકી દો તો ખૂબ જ સરસ રીતે તમને ઉપયોગમાં લઈ શકાય છે તાત્કાલમાં. એટલે આ રીતે બધા માંડાને તૈયાર કરી દેવાના છે આપણે. આ રીતે તમારે પ્લાસ્ટિકની એક બેગ લેવાની છે. બેગની અંદર તમારે આ માંડાને આવી રીતના મૂકી દેવાના છે અંદર. આ રીતે માંડાને મૂકીને સરસ રીતે કવર કરી લેવાનું છે. કવર કરીને એને ટેપની મદદથી તમે પેક કરીને એને ફ્રીઝરની અંદર તમે એને વધારે સમય માટે સ્ટોરેજ કરી શકો છો. 1 મહિના માટે તમે એને મૂકી શકો છો અને લાંબા સમય સુધી સરસ જ રહે છે. આ રીતે તમારે માંડાને સ્ટોરેજ કરવા હોય તો કરી શકાય છે. તાત્કાલિક બી તમારે બનાવવા હોય તો બનાવી શકો છો તમે માંડાને અને એને ઉપયોગમાં લઈ શકો છો. સમોસા છે કે સિલ્લી છે જે બનાવવું હોય તેની અંદર. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી આ બી તમે જોઈ શકો છો કે મેં જે ડબ્બાની અંદર હું એને તત્કાલમાં ઉપયોગમાં લેવાની છું તેના માટે મેં એને ડબ્બામાં રહેવા દીધા છે અને એને સરસ રીતે કવર કરી દીધા છે અને એને હમણાં મેં ઉપયોગમાં લેવાની છે એટલે એને બહાર રહેવા દીધા છે. જે સ્ટોરેજ કરવાના છે તેને મેં આ રીતે પેક કરી દીધા છે અને એને મેં ફ્રીઝરની અંદર મૂકી દેવાની છું. તો એક વખત બંનેને જરૂરથી ટ્રાય કરજો. દોસ્તોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો અવનવી રેસીપી તમને મળી પડી રહે. હવે આગળ તમારે કઈ રેસીપીની જરૂરત છે તે મને જરૂરથી કોમેન્ટમાં લખજો તો મેં તમને રેસીપી બતાવીશ અને નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.